જે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ નામ નથી. પેલો પંખાનો અવાજ આવશે તો મારો અવાજ નહીં આવે, એટલે બંધ કરો. એ તો ઓછો રાખો, બરાબર ચાલશે. ભગવાન અવિનાશી હોય એ સત શબ્દથી છે. ભગવાનમાં જ્ઞાનનો ગુણ છે એ ચિત્ત શબ્દથી છે. અને ભગવાન પરમાનંદી છે. એટલા માટે કોઈ પણ ભગવાનની મૂર્તિ જોઈએ ને તો એ હસતી જ હોય છે. હવે આપણે મંત્ર બોલાવીએ. ઉપર લખ્યું છે સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર. દરેકને કોઈ ને કોઈ તકલીફ હોય જ, ને એ તકલીફ દૂર કરવા માટે દાદા ભગવાને આ મંત્ર ખાસ આપ્યો છે. શારીરિક તબિયતની, માનસિક સંબંધોની, ધંધાની, વ્યવસાયની, આર્થિક સમસ્યા, તો એ બધાના માટે બહુ સરસ મંત્ર આપ્યો છે. આપણે બોલીશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, હું અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. જેમણે પોતાના અંતર શત્રુઓ, જેમને પોતાના અંતર શત્રુઓ એટલે હરી એટલે એમને જીતી લીધા છે. જેમને જીતી લીધા છે. જેવા કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ જેવા અંતર શત્રુઓને જેમણે જીતી લીધા છે. એવા અરિહંત ભગવાન શ્રી સિમંદર સ્વામી પ્રભુને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે મારે પણ મારા અંતર શત્રુઓને જીતવા છે. નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું. અનંત સિદ્ધ ભગવંતો છે. રામ ભગવાન સિદ્ધ થયા, મોક્ષે ગયા. એવી જ રીતે મહાવીર ભગવાન પણ મોક્ષે ગયા. જન્મ મરણના ફેરામાંથી મુક્ત થયા. મારે પણ મુક્ત થવું છે. તેથી અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું. ભૂલ થઈ. તેથી સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. નમો આયરિયાણમ, આચાર્ય ભગવંતોને જેમણે અરિહંત ભગવાને કીધેલા આચારો પાડે છે અને બીજાને પડાવડાવે છે. મારે પણ એ આચાર પ્રગટ કરવા છે. જેથી હું મોક્ષગામી થાઉં. તેથી આચાર્ય ભગવંતોને હું નમસ્કાર કરું છું. નમો ઉવઝાયાણમ, ઉપાધ્યાય ભગવંતોને એટલે કે જે ભણે છે, મોક્ષ માર્ગનું ભણી રહ્યા છે, બીજાને ભણાવી રહ્યા છે. એમ ભણાવતા ભણાવતા પોતે પાકા થતા જાય છે. મારે પણ ઉપાધ્યાય ભગવાન જેવું મોક્ષનું ભણવું છે અને ભણાવવું છે. તેથી ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું. નમો લોય સવ સાહુણમ, આ લોકના સર્વે સાધુ ભગવંતોને
સર્વે સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું. હું નમસ્કાર કરું છું. સાધુ ભગવંતો એ છે સાધુ ભગવંતો એ છે જેઓ સીધા સરળ થયેલા હોય છે. જેઓ સીધા સરળ થયેલા હોય છે. બધી જ વાંકચૂક બધી જ વાંકચૂક એમણે જીતી લીધી છે. એમણે જીતી લીધી છે. એ સંસારી હોય સંસારી હોય કે ત્યાગી હોય, ત્યાગી હોય એટલે કે સાધુના કપડામાં હોય એટલે કે સાધુના કપડામાં હોય યા સંસારી કપડામાં પણ હોય, યા સંસારી કપડામાં પણ હોય, યા દિગંબર હોય, યા દિગંબર હોય, પણ જે સીધા સરળ થયેલા છે, જે સીધા સરળ થયેલા છે, જે સાધક છે, જે સાધક છે, ક્યારેય પોતાને બાધક નથી થતા, ક્યારેય પોતાને બાધક નથી થતા, કે બીજાને પણ બાધક નથી થતા. એ બીજાને પણ બાધક નથી થતા. મારે પણ એવા સીધા સરળ થવું છે. મારે પણ એવા સીધા સરળ થવું છે. તેથી આ લોકના સર્વ સાધુ ભગવંતોને સર્વ સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. એસો પંચન મુક્કારો એસો પંચ નમસ્કારો સૌ પાવ પ્રણાસણો. સર્વ પાવપણાસનો. આવા 5 નમસ્કાર કરવાથી, આવા 5 નમસ્કાર કરવાથી, આવા દિવ્ય 5 પુરુષોને નમસ્કાર કરવાથી, આવા દિવ્ય 5 પુરુષોને નમસ્કાર કરવાથી, પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવાથી, પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવાથી આપણા બધા જ પાપોનો વિનાશ થાય છે. આપણા બધા પાપોનો વિનાશ થાય છે. મંગલાણમ ચ સર્વેસિન મંગલાનાં ચ સર્વેષે પરમં હવૈ મંગલમ. મંગલમ. જે આ મંત્રનું પઠન કરે છે જે આ મંત્રનું પઠન કરે છે તેમનું સર્વશ્રેષ્ઠ મંગલ થાય છે. એમનું સર્વશ્રેષ્ઠ મંગલ થાય છે. એટલે એ મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે એ મોક્ષ પ્રાપ્ત કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ નારાયણ વાસુદેવ નારાયણ જે નરમાંથી જ્ઞાનમાં નારાયણ થયા છે, નારાયણ થયા છે, એવા શ્રી કૃષ્ણ ભગવાનને એવા શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. હું નમસ્કાર કરું છું. એમના અર્ધાંગિની એમના અર્ધાંગની લક્ષ્મીજી છે. લક્ષ્મીજી છે. એટલે જ્યાં એટલે જ્યાં નારાયણ નારાયણ કોઈ પણ રીતે કોઈ પણ રીતે અપમાનિત થાય છે, અપમાનિત થાય છે, આરોપિત થાય છે, આરોપિત થાય છે, ત્યાં લક્ષ્મીજીની કૃપા થતી નથી. ત્યાં લક્ષ્મીજીની કૃપા થતી નથી. એટલે જાણતા અજાણતા એટલે જાણતા અજાણતા આપણે લોકોની ટીકા નિંદા કરતા હોઈએ છીએ. આપણે લોકોની ટીકા નિંદા કરતા હોઈએ છીએ. એ ટીકા નિંદા એ ટીકા નિંદા અંદર બેઠેલા અંદર બેઠેલા નારાયણ સ્વરૂપ, નારાયણ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, શુદ્ધાત્મા સ્વરૂપને પહોંચે છે. શુદ્ધાત્મા સ્વરૂપને પહોંચે છે. અને લક્ષ્મીજીની કૃપા અને લક્ષ્મીજીની કૃપા આપણને પ્રાપ્ત નથી થતી. આપણને પ્રાપ્ત નથી થતી. મારે પણ કૃષ્ણ ભગવાન જેવા મારે પણ કૃષ્ણ ભગવાન જેવા પોઝિટિવ થવું છે. પોઝિટિવ થવું છે. નેગેટિવિટી બધી જીતી લેવી છે. નેગેટિવિટી બધી જીતી લેવી છે. તેથી કૃષ્ણ ભગવાનને તેથી કૃષ્ણ હું ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કલ્યાણ સ્વરૂપ શિવજીને કલ્યાણ સ્વરૂપ શિવજીને હું નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. જેમણે પોતાનું કલ્યાણ કર્યું છે જેમને પોતાનું કલ્યાણ કર્યું છે અને બીજાનું કલ્યાણ કરી રહેલા છે, બીજાનું કલ્યાણ કરી રહેલા છે, એવા દાદા ભગવાનને એવા દાદા ભગવાનને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે મારે પણ મારું કલ્યાણ કરવું છે. કારણ કે મારે કલ્યાણ કરવું જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનને સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનને જે આત્મ સ્વરૂપે જે આત્મ સ્વરૂપે જીવ માત્રમાં રહેલા છે, જીવ માત્રમાં રહેલા છે, એમનો વિજય થાવ. એમનો વિજય થાવ. જય જયકાર થાવ. જય જયકાર થાવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ મંત્ર બોલવાથી, આ તો થોડી સાથે સમજણ પણ આપી, આ મંત્ર બોલવાથી આપણે વાંચ્યું કે બધા જ પાપોનો વિનાશ થાય છે અને સર્વશ્રેષ્ઠ મંગલ થાય છે. બધા જ વિઘ્નો આપણા ટળી જાય. દાદાએ પોતે
એમના આખા જીવનમાં આ કર્યું હતું અને આપણને બધાને આપ્યું કે તમને પણ જો તકલીફ હોય, બધાને તકલીફ હોય, સાધુને એ તકલીફ છે ને સંસારીઓને એ તકલીફ છે. આજે નથી તકલીફ, બધાને તકલીફ હોય. શરીર હોય ને જેમને એમને તકલીફ હોય. એટલે આપણે આ મંત્ર બોલવાથી એમના મંત્ર સિદ્ધ કરેલો છે, એનો આપણને સીધો લાભ થાય. નીચે લખ્યું છે દરરોજ સવાર સાંજ 5 વખત બોલવા, અને ઉપર જમણી બાજુ 505 લખેલું, એટલે સવારને 5 વખત અને રાત્રે 5 વખત સુતા પહેલા બોલવાનું. કોઈને વધારે તકલીફ હોય, શારીરિક, માનસિક, આર્થિક, સંબંધોની, ધંધાની કોઈ પણ તકલીફ હોય તો આ મંત્રની આખી માળા કરી શકે છે. 1 કલાક લગી બોલી શકે છે, પ્રાર્થના સાથે કે હું આ મંત્ર આ હેતુએ કરીને બોલું છું. પછી આગળ જે છે આ બીજા પાના પર દાદા ભગવાને જોયું કે આ કાળમાં લોકોએ વિરાધના બહુ કરી છે. વિરાધનાનો મતલબ શું? કે આપણે પેપરમાં વાંચ્યું કે આવા સાધુએ, એવા સંતે આવું કર્યું, એટલે આપણે શું કહીએ? બધા જ સાધુ એવા છે, બધા જ સંતો એવા છે. અને પાછું પેપરમાં આવે ને, ન્યૂઝમાં આવે ને, એટલું બધું એ ફેલાઈ જાય. આપણી એના માટે પાકી એવી શ્રદ્ધા બેસી જાય કે આ વાત છે. હવે અમુક લોકો એવા હોઈ શકે, પણ બધા જ એવા હોવા માનવું, તો જે સારા હોય ને એમના પ્રત્યે આપણો આ નેગેટિવ ભાવ જાય છે. અને આવા પુરુષો માટે જે આપણને આપણા માર્ગદર્શન માટે આપણને જરૂરી છે, એવાને જેને આપણે આવું ભાવથી રાખીએ તેને વિરાધના કહેવાય. એટલે જ્યારે આપણને એમની જરૂરત હોય ને તો આપણને મળે નહીં. મારો દાખલો આપું, આ તો આખું ઇન્ડિપેન્ડન્ટ ઘર છે, પણ પેલું ફ્લેટ સિસ્ટમ હોય ને મુંબઈમાં, બધા મોટા મોટા બિલ્ડિંગ હોય તે દાદા ભગવાન અમારા સામેના ઘરે 77થી આવતા હતા. હું મળ્યો 82માં, ત્યારે દાદા ભગવાન ત્રીજી વખત આવેલા. 77માં આવ્યા, પછી વચ્ચે 1 વખત આવેલા ને પછી 82માં આવ્યા. હવે 77માં મને એમ થયું કે જો 77માં મળે તો મને બીજા 5 વર્ષ એમનો લાભ વધારે મળે. પછી 82માં મળ્યા, એટલે હું તો મારી જાતને ખૂબ નસીબદાર સમજુ છું કે એટલીસ્ટ મળ્યા. પણ એ જ્યાં વડોદરામાં રહેતા હતા, એમની આજુબાજુવાળા ઓળવાળા એમને ઓળખી શક્યા નહોતા. લોકો અમેરિકાથી એમના દર્શન કરવા આવે, પણ બાજુવાળાને ખબર નથી. એનું કારણ શું છે? એ લોકોનો દોષ નથી. જાણતા અજાણતા આવા કોઈ સમાચાર સાંભળે, કોઈકની જોડે બનેલું હોય ને આપણે સાંભળીએ ને, એટલે આપણા મનમાં એમના માટે, એવા પુરુષો માટે, સાધુ માટે, સંતો માટે, જ્ઞાનીઓ માટે અભાવ થઈ જાય. અને આપણે ગમે તેવું બોલીએ, અહીંયાથી બોલાય છે, આપણે બોલીએ છીએ એટલે દોષ આપણને લાગે, આપણા ભાવ બગડે, આપણને દોષ લાગે. અને આવા પુરુષો માટે હોય ને વિરાધના કહેવાય. અને એ વિરાધનાનો દોષ ભૂસવા માટે દાદાએ આ નમસ્કાર વિધિ આપી છે. આપણે પહેલો નમસ્કાર બોલીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન, તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને, શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાન એ એમ પટેલ, જે ભાદરણના પાટીદાર હતા, બોરસદ તાલુકાના, વડોદરા પાસે, એમની અંદર આ ભગવાન પ્રગટ થયેલા. મનુષ્યની અંદર જ ભગવાન પ્રગટ થાય. આપણી અંદર પણ એ જ ભગવાન છે, આત્મા જેને આપણે કહીએ છીએ તે. પણ એ આત્મા આવરણોથી, એટલે આપણે જે બધી ભૂલો થાય છે ને,
એ ભૂલોના વાદળામાં ઢંકાઈ ગયેલા છે. એટલે અંદર હોવા છતાં આપણને અનુભવ નથી થતો. આપણે જીવી રહ્યા છે એટલું મને ખબર છે, આપણે એવું કહીએ, પણ અંદર ભગવાન છે એવું આપણને ખબર પણ છે, ભગવાન અંદર જ છે કરીને. પણ ભગવાનના દર્શન કરવા આપણે મંદિરમાં જઈએ છીએ. તો તે શા માટે? તો કે મંદિરના ભગવાનના દર્શન કરતાં કરતાં જે પુણ્ય કમાય તો આપણને કૃષ્ણ ભગવાન જેવા મળે. જે કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય દર્શન કરાવેલા અને ભગવાનના દર્શન કરાવેલા, કે એમણે એમનામાં કૃષ્ણ ભગવાન જોયા, બધામાં કૃષ્ણ ભગવાન જોયા, યુદ્ધ કર્યું અને મોક્ષે ગયા. એવી રીતે રામ ભગવાને હનુમાનજીને એ દિવ્ય દર્શન કરાવેલા. રામ ભગવાને મોક્ષે ગયા, હનુમાનજીએ મોક્ષે ગયા. અને હનુમાનજીનું સત એટલું બધું જબરજસ્ત છે કે આજે પણ એમના નામે સંકટ મોચન હનુમાન કરીને કહે, સંકટ દૂર કરવા હોય, ઉપાધિ દૂર કરવી હોય તો એમને યાદ કરજો. ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સમાય. એટલે એમને એમ નથી, પણ આવી દિવ્ય દ્રષ્ટિ એમને પ્રાપ્ત થયેલી. મહાવીર ભગવાન થકી ગૌતમ સ્વામીને પ્રાપ્ત થયેલી. દાદા ભગવાન પાસે એવી જ દ્રષ્ટિ પ્રાપ્ત થતી હતી, ઘણા લોકોને મળી. મને એનો યોગ મળ્યો 83માં, 83માં મુંબઈમાં એ કૃપા થઈ ગઈ. બધા લોકોને બીજી વખત થઈ, પણ સિમંદર સ્વામી ભગવાન એ પૂર્ણ ભગવાન કહેવાય. મહાવીર ભગવાન પૂર્ણ કહેવાય. એમના દર્શન કરે તો આપણો મોક્ષ થાય. મહાવીર ભગવાન મોક્ષે ગયા. આજે સિમંદર સ્વામી ભગવાન હાજર છે અને એ મહાવિધિ ક્ષેત્રમાં છે. શાસ્ત્રનું એનું પ્રમાણ છે બધું. પણ જેમનું અનુસંધાન હોય તો આપણને સાંધો જોડી આપે. અને દાદા ભગવાનની સાક્ષી એટલે આપણે નમસ્કાર કરીએ તો આપણો સાંધો જોડાય છે. ભગવાન બધાના જ હોય. ભગવાન વૈષ્ણવ નથી હોતા, કે હિન્દુ નથી હોતા, કે જૈન નથી હોતા. તમારે કંઈ પણ વાત કરી તો મારી જોડે કરજો, ત્યાં વાત નહીં કરતા. મહેરબાની કરી, મહેરબાની. એટલે આ નમસ્કાર વિધિ છે. બીજા નમસ્કાર આવી રીતે આપ્યા છે એ આ 40 વખત કીધા છે અને બીજા 5-5 વખત કર્યા છે. તમે એને એક વખત પણ વાંચી શકો છો, પણ કરજો કે જેનાથી આપણી વિરાધના ટળે. પછી આગળ પાન નંબર 8 જોજો. 9 કલમો કીધી છે. આપણાથી કોઈ ને કોઈ દોષો થતા હોય છે. હવે દાદાએ જોયું, એમણે બધો બહુ અભ્યાસ કર્યો. એ પોતે કહેતા હતા કે અમારે અનંત અવતારની શોધ હતી અને એ શોધતા તારણ કાઢતા આ 9 કલમો રૂપે પ્રાર્થના, એમ કે જે દિવસના 3 વખત એ કરતા હતા. અને 40 વખત 10 વર્ષની ઉંમરથી 50 વર્ષ સુધી છેક લગી કરી હતી એમણે. પણ 50મા વર્ષે આ પ્રાર્થનાનું ફળ અંદર ભગવાન પ્રગટ થઈ ગયા. એટલે આ પ્રાર્થના શું છે? જે આપણી ભૂલ થાય છે ને તે નહીં કરવાની આપણે શક્તિ માંગીએ છીએ. એટલે એનાથી શું થાય કે જ્યારે આપણાથી એ ભૂલ થાય ને એટલે આપણને ખબર પડે કે ભૂલ થઈ, એટલે આપણે તરત એ ભૂલની માફી માંગી લઈએ. એટલે એવી રીતે એમણે બધી જ ભૂલો નીકળી ગઈ તો ભગવાન ખુલ્લા થઈ ગયા. ભગવાન તો આપણી અંદર છે, પણ એ ભૂલોના આવરણમાં છે. એટલે આ ભૂલો કાઢવા માટે સીધો સરળ રસ્તો બતાડ્યો છે. આપણે પહેલી કલમ વાંચીએ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, એવી સ્યાદવાદ વાણી
એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. આપણો બધો જીવન વ્યવહાર કેવો છે? આપણો જીવન વ્યવહાર કેવો છે કે કોઈને કશું કહી દીધું હોય ને, એમના અહમને ઠેસ પહોંચી જાય. એટલે આપણાથી કોઈના અહમને ઠેસ ના પહોંચે, દુઃખ ના પહોંચે માટે આ પહેલી પ્રાર્થના છે. એમાં બધું જ આવી ગયું. આપણે આખું જીવન જોઈએ ને, ખાલી કોઈને કીધું ને એ આમ કરો તો એમને ઓછું લાગી જાય, આમ ના કરશો તો એ ઓછું લાગી જાય. એટલે જાણતા અજાણતા પણ આપણાથી કોઈના અહમને ઠેસ પહોંચી જાય. એટલે અહીંયા જે હમણાં દાખલો બન્યો, મેં કીધું ને વાત ના કરશો તો થઈ જાય. એટલે આવું ખબર પડે તો નથી તરત માફી માંગવાની હોય. તો એવી રીતે માફી માંગતા માંગતા બીજી જે કલમ છે તે ધર્મ સંબંધી છે. આપણે બીજા ધર્મ માટે આપણને અભાવ તિરસ્કાર થઈ શકે છે. કારણ કે આપણે જે ધર્મને માનતા હોય, દાખલા તરીકે વૈષ્ણવ ધર્મને માનતા હોય, તો બીજા ધર્મવાળા આપણને સાચા નહીં લાગે, યોગ્ય નહીં લાગે, અને એમના માટે કોઈને કોઈ પ્રકારે અભાવ તિરસ્કાર થાય. એની સામે આપણે કહીએ કે આજે જો વિશ્વમાં આજે મોટા મોટા યુદ્ધ લડાય છે, એનો આખો આધાર ધર્મ થઈ ગયો છે. એટલે જ્યાં ધર્મ સંબંધી જો આપણે ભૂલ કરવાનું છૂટી ગયા, એટલે આપણે પક્ષપાતમાંથી નીકળી ગયા, તો ત્યાં આપણને પહેલી શાંતિ થાય. અને સંપૂર્ણ નીકળી ગયા તો મોક્ષ પણ થાય. એટલે જે પેલો ત્રિમંત્ર બોલાયો ને આપણે, સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર, એ આપણને નિષ્પક્ષપાતી પણ બનાવે, સંસારના વિઘ્નો ટાળે નિષ્પક્ષ બનાવે. અને પક્ષપાતી એ ભટકવું પડે, નિષ્પક્ષપાતી છૂટી જાય. ત્રીજી કલમ છે તે સાધુ સાધ્વી માટે છે. એવી જ રીતે ચોથી કલમ છે તે કોઈના જીવ પ્રત્યે આપણને અભાવ તિરસ્કાર થાય ને એના માટે છે. પાંચમી કલમ વાણી સંબંધી છે. છઠ્ઠી કલમ ચારિત્ર સંબંધી છે. સાતમી કલમ આહાર સંબંધી છે. ભોજન ખાવામાં ભૂલ થાય તો શરીર બગડે, મન બગડે, બધું જ બગડે. આઠમી કલમ એ બે જણા મળીને ત્રીજાની વાત કરતા હોય છે ને, ત્યારે બે જણા મળીને ત્રીજાના વખાણ નથી કરતા હોતા, કોઈને કોઈ રીતે ટીકા નિંદા કરતા હોય. અને એમ કીધું છે કે જ્યાં ટીકા નિંદા થાય ને તો એ સિદ્ધિ ભગવાનને પહોંચે છે, નારાયણ સ્વરૂપ ભગવાનને. અને આપણા ઘરે લક્ષ્મીની મુશ્કેલી પડે, આપણી ઘરે શાંતિ થાય નહીં. એટલે એમાંથી નીકળવાનું. કોઈ ગુજરી ગયેલા હોય એમની પણ વાત કરવાની ના હોય, ટીકા નિંદા તો નહીં જ કરવાની હોય. અને છેલ્લી કલમ એ કે તમારું કામ થયું તો તમને સહેજે ભાવના થાય કે બધાનું કામ થાય. એટલે જગત કલ્યાણના નિમિત્ત થવાની વાત છે. અને આ ભાવના થાય તો પહેલાં આપણે ચોક્કસ થઈ જઈએ. એટલે આ 9 પ્રકારે મોટા ભાગની આપણા જીવનના જે દોષો થતા હોય છે ને તે આમાં આવી જાય. હવે એની સામે આપણે જો આ ભાવના કરી, દાદાએ એટલે સુધી કીધું છે કે આજે લોકોને ચિંતા બહુ થાય, અને ચિંતા થાય ને તો મનુષ્યમાંથી જાનવરમાં જવું પડે. અને જો બીજાને દુઃખ આપે ગોઠવણીપૂર્વક તો નરકે જવું પડે એવું છે. અને આજના મનુષ્યો, દાદાએ કીધું 85% કરતાં વધારે આ બેમાં હોય જ છે. શાંતિ નથી. પછી મંદિરે જાય છે, ઉપાસના કરે છે, તીર્થયાત્રા જાય છે, કઠોર તપસ્યા કરે છે, ભજન કરે છે, ભક્તિ કરે છે. એ બધું કરે છે એનો હેતુ શું છે? ચિંતા ઉપાધિમાંથી નીકળી જવું જોઈએ. પણ ચિંતા જતી નથી.
એનું કારણ શું છે કે આપણે જે આ બધા સાધનોને ધર્મ ધ્યાનના સાધનો કીધા, ધર્મ કરવાના સાધનો કીધા કે જે ધર્મથી આપણી ચિંતા ઉપાધિ બંધ થાય. પણ આજે આપણે વિચારીએ, આપણે જે વિચાર આવે ને કે આપણે બોલી નથી શકતા, અને બોલીએ ને તે કરી નથી શકતા. એને શું કહેવાય? કળિયુગમાં મન, વાણી અને કાયાનો યોગ તૂટી ગયો હોય છે. એટલે એક સાથે નથી હોતા. એટલે બોલે કંઈ, કરે કંઈ, વિચારે કંઈ. આવી બધાની જ પરિસ્થિતિ એવી છે. એના કારણે આપણે જે ધર્મ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ને તે ફળ આપતો નથી. હવે આવી પરિસ્થિતિ હોવાના કારણે ધર્મ ધ્યાનનું ફળ મળતું નથી, ચિંતા ઉપાધિનું સમાધાન થતું નથી. એટલે આ પરિણામ છે. હમણાં આજે અપાદ રૂપે આશ્ચર્યથી દાદા ભગવાન પ્રગટ થયા. આવી રીતે એમને જ્ઞાની પુરુષ કહેવાય. કૃષ્ણ ભગવાન જ્ઞાની પુરુષ હતા, રામ ભગવાન જ્ઞાની પુરુષ હતા, તીર્થંકર ભગવાન, મહાવીર ભગવાન એ કેવળ જ્ઞાની હતા. એટલે એવા જ્ઞાની પુરુષ આવે જ્યારે આ કળિયુગમાં હોતા નથી, પણ એ આવ્યા ને એમણે જેવું કૃષ્ણ ભગવાનને બધા પાર્થને એટલે અર્જુનને દિવ્ય દર્શન કરાવેલા, એવા દર્શન બધાને કરાવ્યા. એ દર્શનવાળા જેમને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ બધા અહીંયા છે આજે, અને આપણું કામ થાય એમ છે. એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈને એને ભગવાનનું સીધું ધ્યાન કહેવાય, એને શુક્લ ધ્યાન કહેવાય. શુક્લ ધ્યાન જેમને પ્રાપ્ત થાય ને એ મનુષ્ય મોક્ષે જાય, ખાતરીપૂર્વક જાય. કારણ કે એ ધ્યાન જ એવું છે કે તમને બધા જ કર્મમાંથી છોડાવી દે. એ ધ્યાન એવું છે કે તમને ધર્મ ધ્યાન કરાવે અને અંદર શુક્લ ધ્યાન રહે. એટલે આ કાળમાં જ્યાં મન, વાણી, કાયાની એકતા નથી ને, તો એ તમને સાચું ધર્મ ધ્યાન કરાવી આપે. એટલે તમને ચિંતા ઉપાધિ થાય નહીં, ગેરંટી સાથે, અને તમને પોતાને અનુભવ થાય, અને તમને મોક્ષનો સિક્કો એ વાગે. એટલે આ 9 કલમો બહુ ઉપયોગી છે. મને દાદા ભગવાન 83માં મળ્યા હતા, એટલે આજે 41 વર્ષ થયા. આ પ્રાર્થના અમે રોજ કરીએ છીએ, પાઠ તરીકેની ભાવના સ્વરૂપે કે મારે આવી ભૂલ નથી કરવી. પછી આગળ આવે છે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. બીજી એક વસ્તુ કહેવાની, એ છેલ્લો એક ફકરો છે નાનો, જય સચ્ચિદાનંદ લખ્યું છે ને 9માં પછી. આટલું તમારે દાદા પાસે માંગવાનું છે. આ દરરોજ વાંચવાની ચીજ ન હોય, એટલે ખાલી વાંચી જવાનું એવું નથી. દાદા પાસે માંગવાનું છે, અંતરમાં રાખવાની ચીજ છે. આ દરરોજ ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રનો સાર આવી જાય છે. બધા 18 પુરાણ છે ને, કેટલા ઉપનિષદો છે ને, કેટલું બધું છે. એ આપણે વાંચીએ ક્યારે, આપણે સમજીએ ક્યારે, આપણા જીવનમાં ઉતારીએ ક્યારે, ને આપણું કામ થાય ક્યારે. અને દાદાએ બધા જ શાસ્ત્રના અર્થરૂપે આ 9 કલમો આપી છે. એ આપણે કરીએ 6 મહિનામાં તમારા અંદર તમને ફેરફાર ચોક્કસ દેખાશે. હવે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. આપણે કંઈ પણ કરીએ, આપણને એમ લાગે હું એકલો છું ને કોને ખબર છે, પણ ત્યારે આપણે એકલા નથી હોતા. અંદર આપણા ભગવાન હોય જ છે, અને એ જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. હાજર સાક્ષાત જીવતા ભગવાન છે. એમની હાજરીના લીધે આપણે જીવી રહેલા છે. એટલે એ ભગવાનની હાજરીમાં આપણે કંઈ પણ ભાવ કરીએ, એટલે અવળા ભાવ કરીએ તેનો માર ખાવો પડે, ને સવળા ભાવ કરે તો આપણને લાભ પણ એટલો થાય. એટલે એ અંદરના ભગવાન પાસે આપણે આ પ્રાર્થના કરીએ છીએ. હું બોલાવું છું. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો.
આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા હે છે. શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું એનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી એવા દોષો અને ફરી એવા દોષો ક્યારેય પણ ન કરું. ક્યારે પણ ના કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત અમે થાય. તમારામાં અમે તમારા અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયકાર રહીએ. જય સચ્ચિદાનંદ. નીચે ફૂદડી બતાડી છે, એસ્ટરિક માર્ક લખેલું છે કે વચ્ચે